હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ લીલા કાંદાના પુડલાની રેસિપી, જેને આપણે ઢેબળા પણ કહીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો તમે ડિનરમાં પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં મેં 1 કપ લીલો કાંદો લઈ લીધો છે. વ્હાઈટ અને ગ્રીન બંને જ પાર્ટ મેં સાથે જ સમારી નાખ્યો છે અને તેની સાથે અડધો કપ જેટલો કોથમીરના પાન લઈ લીધા છે. હવે અહીંયા એક મસાલો કરવાનો છે. તો અહીંયા 1 ચમચી આખા ધાણા, અડધી ચમચી મરી લઈ લીધા છે અને 1 ચમચી જેટલું જીરું લઈ લીધું છે. આને આપણે રોસ્ટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ મસાલો આપણે બનાવશું તો આ મસાલાથી જ આપણો જે પુડલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો એવો આવશે. અને તેને એકદમ જ રોસ્ટ નથી કરવાના, તેને આ જ રીતે થોડો એનો કલર ચેન્જ થાય અને સ્મેલ આવવા માંડે એટલે તેને લઈ લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં 4થી 5 નંગ જેટલા લીલા મરચાં, આદું અને લસણ લઈ લીધું છે. અને આપણે જે મસાલો રેડી કર્યો હતો તે પણ આ મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે અને તેને પલ્સ મોડ પર આ રીતે અધકચરો વાટી નાખવાનો છે. તેની એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. આ અધકચરો વાટેલો મસાલો ખૂબ જ ટેસ્ટી લાગશે ઢેબળામાં. તો હવે એને હમણાં સાઈડ પર મૂકીએ. અહીંયા મેં 1 કપ બેસન લઈ લીધું છે. તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર ગાંઠા નહીં રહે તે રીતે આપણે મિક્સ કરવાનું છે. હજુ બેટર મને ઘટ લાગ્યું એટલે મેં અડધો ગ્લાસ જેટલું પાણી ફરીથી એડ કર્યું છે. અને હવે આને 1 મિનિટ માટે સતત એને ફેંટતા રહેવાનું છે, જેથી આપણે જે પુડલા બનાવશું તેની અંદર હવાના કણ ભરાશે અને તે જાળીદાર બનશે. તો હવે આ ફેટાઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે જે મસાલો કર્યો હતો એ મસાલો એડ કરી દેવાનો છે. 1 ચમચી અજમો જરૂરથી એડ કરવો. 1 ચમચી મીઠું એડ કર્યું છે. અજમાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને પચવામાં પણ ખૂબ સારું રહે છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અત્યારે આની આ રીતની કન્સિસ્ટન્સી છે. આને એકદમ જ પાણી જેવી કન્સિસ્ટન્સી નથી રાખવાની, થોડી ઘટ જ રાખવાની છે. તેની અંદર હવે આપણે જે લીલો કાંદો સમાર્યો હતો તે એડ કરી દીધો છે. કોથમીરના પાન એડ કરી દેવાના છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એને થોડીવાર માટે રેસ્ટ આપવાનો છે. તો અહીંયા હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તેને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી આપણું બેટર બરાબર સેટ થઈ જાય. 15 મિનિટ પછી હું બેટર ખોલીને બતાવું છું. તો તેની કન્સિસ્ટન્સી આ રીતની છે, જે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આને એકવાર આપણે હલાવી લેશું અને આ રીતની જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આનાથી પતલી કન્સિસ્ટન્સી કરવાની નથી. જો તમને બેટર થોડું પતલું લાગે તો તેની અંદર તમે થોડું બેસન એડ કરીને મિક્સ કરી શકો છો. હવે અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તમે તવો પણ લઈ શકો છો. તેને તેલથી એકવાર ગ્રીસ કરી દેવાનું છે. બેટરને એની ઉપર નાખી દેવાનું છે અને તેને બસ થોડુંક જ આ રીતે સ્પ્રેડ કરવાનું છે. હવે તમને લાગે કે બેટર થોડું ડ્રાય થાય છે તો તેની ઉપર તેલ લગાવી દેવાનું છે અને તેને પલટાવી દેવાનું છે. આ રીતે જ આપણે ઢેબળા બનાવવાના છે અને તેને લો ફ્લેમ પર જ આપણે શેકાવા દેવાના છે, જેથી એ અંદરથી પણ બરાબર કૂક થઈ જાય અને બહારથી તેનું લેયર થોડું ક્રિસ્પી રહે. આ રીતે બીજી સાઈડ પણ તેલ લગાવી દેવાનું છે અને તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેને લઈ લેવાનું છે. તો બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. આ રીતે ઉલટપુલટ કરતાં આપણે બધા જ પુડલા બનાવીને રેડી કરવાના છે. હું તમને એક બીજો પુડલો પણ બનાવીને બતાવું છું. તો એ જ રીતે બેટર એડ કરી દેવાનું છે. વધારે સ્પ્રેડ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે એની અંદર જ જાલીઓ પડે છે. તો તેલ લગાવી દીધું છે બંને સાઈડ અને બંને સાઈડ આપણે તેને શેકી લેવાનું છે. તો બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એ રીતે આપણે કૂક થવા દેવાનું છે. અને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને કૂક કરવાનું છે. જો ફાસ્ટ ફ્લેમ પર કરશો તો એ બહારથી તો કલર આવી જશે પણ અંદરથી એ કાચું રહેશે. તો બધા જ ઢેબળા મેં આ રીતે બનાવીને રેડી કરી દીધા છે. તમે એને ગ્રીન ચટણી સાથે, સોસ સાથે સર્વ કરી શકો છો. એકવાર હું તમને આ પુડલો બતાવું છું. ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં પણ હેલ્ધી છે. હું તમને એક પુડલો તોડીને બતાવું છું. ઘણો સોફ્ટ છે અને બહારનું લેયર એ ક્રિસ્પી છે.
તો આ પુડલો એકવાર જરૂરથી ટ્રાય કરજો. લીલા કાંદાનો પુડલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો અથવા તો જમવાના ટાઈમે પણ તમે આ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.